વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ફિનાન્સ એકાઉન્ટમાં યુનિટ નંબર 1 લીવરેજના સમ છે એ જોઈ રહ્યા છીએ. અગાઉ આપણે જ્યારે જે દાખલો જોયો હતો એમાં તમને વ્યાજ અને કરવેરા પહેલાંની આવક માટે અલગ અલગ વિકલ્પો આપેલા હોય, એટલે કે તમને 2 કે 3 વખત વ્યાજ અને કરવેરા પહેલાંની, 5 વખત વ્યાજ અને કરવેરા પહેલાંની અલગ અલગ આવક આપેલી હોય અને એના આધારે તમારે મૂડી માળખા પ્રમાણે જે તે વિકલ્પ માટે શેરદીઠ કમાણી છે એ શોધવાની હતી. એવો દાખલો આપણે અગાઉના લેક્ચરમાં જોયો હતો. આજના લેક્ચરમાં આપણે એના જેવો જ દાખલો જોવાનો છે, પણ થોડુંક અહીંયા ટ્વિસ્ટ કરીને પૂછાય, એટલે કે થોડીક રકમ ફેરવીને તમને છે એ પૂછે છે. પણ આન્સરને જે તમારે ગણવાનો છે, જવાબ તમારે જે ગણવાનો છે, એનું પદ્ધતિ, એનું ફોર્મેટ છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. પહેલાં જે પ્રમાણેથી આપણે મૂડી માળખું તૈયાર કરીએ છીએ એ પ્રમાણે જ અહીંયા મૂડી માળખું છે એ તૈયાર કરવાનું છે, પણ અહીંયા વિકલ્પો થોડાક છે એ ફરી જાય છે. તો અગાઉના લેક્ચરમાં આપણે છે એ આવા પ્રકારનું એક દાખલો છે એ જોયો હતો કે તમને 2 કંપની વિશેની માહિતી છે આપેલી હોય અને વ્યાજ અને કરવેરા પહેલાંની જે આવક છે એ તમને એના વિકલ્પો છે એક કરતાં વધારે આપેલા હોય. આવી રીતે તમને અલગ અલગ વ્યાજ અને કરવેરા પહેલાંની આવક છે એ 5 વખત અલગ અલગ આપેલી હોય, 20,000, 40,000, 70,000, 100, 1 લાખ અને 1,40,000. આવી રીતે છે અલગ અલગ વ્યાજ અને કરવેરા પહેલાંની આવક આપી હોય અને તમારે બંને કંપની માટે આ વ્યાજ અને કરવેરાને ધ્યાનમાં લઈને શેરદીઠ કમાણી છે શોધવાની હોય. એવો આપણે દાખલો છે અગાઉના લેક્ચરમાં જોયો હતો. આજના લેક્ચરમાં જે દાખલો જોવાના છીએ એમાં વ્યાજ અને કરવેરા પહેલાંની આવકનો ઓપ્શન તમને એક જ આપેલો છે, પણ જે મૂડી માળખું છે એમાં વિકલ્પો જે છે એ થોડાક અલગ આપેલા છે. કેવી રીતે છે તો આજે આપણે રકમ જોઈએ. તો એ લિમિટેડનું મૂડી માળખું 6,000 ઇક્વિટી શેર દરેક ₹100 લેખે બહાર પાડે છે. જે કંપની તેના મૂડી માળખામાં જો કંપની પોતાના મૂડી માળખામાં વિસ્તરણ કરે અને નવા વધારાના 6 લાખ રૂપિયાના રોકાણો બહાર પાડવા માટે નીચેના 4 વિકલ્પો દર્શાવે છે. એ લિમિટેડ કંપની છે એ પહેલાં પોતાના મૂડી માળખામાં 6,000 ઇક્વિટી શેર દરેક ₹100 લેખે બહાર પાડે છે. હવે ભવિષ્યમાં કંપની જેમ આગળ ચાલતી જાય છે એમ કંપનીનો વિકાસ થાય છે, એટલે કંપની પોતાના મૂડી માળખાનું વિસ્તરણ કરે છે, એટલે કે કંપની પોતાના મૂડી માળખામાં બીજા વધારાના શેર કે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડે છે. મૂડી માળખાનું વિસ્તરણ કરવું એટલે કંપની પાસે પહેલાં જેટલી મૂડી હતી એના કરતાં પણ વધારે મૂડી દ્વારા હવે કંપની કામ કરવા માગે છે. તો એ માટે કંપની પાસે 6 લાખ રૂપિયાનો રોકાણ કરવાનો ઓપ્શન છે. કંપની પાસે રોકાણ કરવા માટે કેટલા છે? 6 લાખ રૂપિયા છે. આ 6 લાખ રૂપિયા માટે કંપની પાસે નીચેના 4 વિકલ્પો છે. પહેલાં તો કંપની 6,000ના દરેક ₹100 લેખે ઇક્વિટી શેર બહાર પાડે જ છે. એ ઉપરાંત વિસ્તરણ કરવાનો અર્થ શું છે? તો કે આ મૂડી જે છે એની ઉપરાંત પણ કંપની છે એ બજારમાં નવી મૂડી બહાર પાડવા માગે છે. એને કંપનીનું વિસ્તરણ કરવા માગે છે કંપની પોતાનું. તો એ માટે કંપની છે એ 6 લાખના બીજા નવા રોકાણોમાં પોતાનું રોકાણ કરવા ઈચ્છે છે. એ રોકાણો માટે કંપની પાસે 4 વિકલ્પો છે. કયા કયા 4 વિકલ્પો? તો કે પહેલો વિકલ્પ જે છે એ એવું કહે છે કે જો કંપની 60,000ના નવા 100 લેખે ઇક્વિટી શેર બહાર પાડે, તો કે જે 6 લાખનું રોકાણ કરવાનું છે કંપનીએ પોતાનું વિસ્તરણ કરવા માટે, એમાં 6 લાખના કંપની શું કરવા માગે છે? તો કે પહેલા વિકલ્પમાં કંપની ઇક્વિટી શેર છે એ બહાર પાડે છે. વિકલ્પ નંબર 2, જો કંપની 50%ના નવા ડિબેન્ચર દરેક ₹100 લેખે અને જો કંપની 50%ના નવા ઇક્વિટી શેર દરેક ₹100 લેખે અને 50%ના 8%ના ડિબેન્ચર દરેક ₹100 લેખે બહાર પાડે. બીજો વિકલ્પ જે છે કંપની પાસે એવો છે કે એ 6 લાખમાંથી કંપની 50%ના ઇક્વિટી શેર 100 લેખે બહાર પાડે છે અને 50%ના 8%ના ડિબેન્ચર 100 લેખે બહાર પાડે છે. આ એનો બીજો વિકલ્પ છે. ત્રીજો વિકલ્પ છે કે જો કંપની બધા જ ડિબેન્ચર 8% લેખે 100 રૂપિયાના બહાર પાડે. ત્રીજો વિકલ્પ કંપની એવો આપે છે કે ભાઈ કંપની જે છે એ બધા જ રોકાણ જે છે 6 લાખ એ બધાનું કંપની શું ખરીદવા માગે છે? ડિબેન્ચર ખરીદવા માગે છે. અને ચોથો ઓપ્શન જે છે એ એવો છે કે જો કંપની 3,000ના ઇક્વિટી શેર દરેક ₹100 લેખે, 3,000ના 10%ના પ્રેફરન્સ શેર દરેક ₹100 લેખે બહાર
પાડે તો કે કંપની પાસે ચોથો વિકલ્પ એવો છે કે કંપની 3000ના ઇક્વિટી શેર બહાર પાડે છે અને 3000ના 10% લેખે પ્રેફરન્સ શેર બહાર પાડે છે. એટલે કંપની પાસે જે કંપની પોતાનું 6 લાખનું વિસ્તરણ કરવા માગે છે, નવા ધંધામાં નવી જગ્યાએ પોતાનું રોકાણ કરવા માગે છે, એના માટે કંપની પાસે 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી કંપની જે છે એ પોતાની રીતે કોઈ પણ ઓપ્શન છે એ પસંદ કરે છે. હવે શું છે તો કે જો કંપનીના વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 90,000 હોય અને 50% કરવેરાનો દર હોય તો શેર દીઠ કમાણી કે શેર દીઠ કિંમત શોધો. તો હવે તમને વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 9,000 આપ્યો છે, 90,000 એના અને કરવેરાનો દર 50% આપ્યો છે, તો હવે તમારે શેર દીઠ કમાણી છે એ શોધવાની છે. ઇન શોર્ટ રકમ છે એ તમને કંઈક આવું કહેવા માગે છે કે કંપની છે એ પોતાના મૂડી માળખામાં પહેલાં તો ઓલરેડી 6,000ના રૂપિયા 100 લેખે ઇક્વિટી શેર બહાર પાડે છે. પછી ભવિષ્યમાં કંપની પોતાનો વિકાસ થાય છે એ માટે વિસ્તરણ કરે છે. એ વિસ્તરણમાં કંપની જે છે એ નવા રોકાણોમાં રૂપિયા 6 લાખનું રોકાણ કરવા માગે છે. આ 6 લાખના રોકાણ માટે તમને અલગ અલગ 4 વિકલ્પો આપેલા છે. જેમાં પહેલો વિકલ્પ એવો છે કે કંપની 6 લાખ રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડે છે. બીજો વિકલ્પ એવો છે કે કંપની 50% ઇક્વિટી શેર અને 50% ડિબેન્ચર બહાર પાડે છે. ત્રીજો વિકલ્પ એવો છે કે કંપની છે એ બધા જ ડિબેન્ચર બહાર પાડે છે. અને ચોથો વિકલ્પ જે છે એ એવો છે કે કંપની 3,000ના ઇક્વિટી શેર અને 3,000ના પ્રેફરન્સ શેર બહાર પાડે છે. બધા જ વિકલ્પો માટે તમારે ગણતરી કરવાની છે શેર દીઠ કમાણીની. તો સૌથી પહેલાં આપણે ગણતરી સમજી લઈએ. બરાબર. તો વિકલ્પ નંબર 1 છે એ તમને એવું કહે છે, હમણાં આપણે જોયું એમ, કે કંપની પોતાના બધા જ ઇક્વિટી શેર છે એ બહાર પાડે છે. તો પહેલાં તો કંપની પાસે નવા ઇક્વિટી શેર કંપની છે 6,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 લેખે. પહેલો વિકલ્પ છે એ આવો છે કે કંપની 6,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 લેખે બહાર પાડે છે. તો કંપની પાસે પહેલાં જૂના ઇક્વિટી શેર કેટલા હતા તો કે ભાઈ 6,000 અને એ પણ રૂપિયા 100ની કિંમત એટલે કે 6 લાખના થાય. વત્તા કંપની નવા ઇક્વિટી શેર કેટલા બહાર પાડે છે તો કે એ પણ 6,000ના દરેક રૂપિયા 100 લેખે. એટલે કે કુલ કંપનીનું મૂડીરોકાણ વિસ્તરણ કર્યા પછી કેટલું થાય? જૂના 6 લાખ અને નવા 6 લાખ એટલે કે 12 લાખનું થાય. એટલે કે આ જે રોકાણ આવે છે એ કયું રોકાણ આવે છે? કુલ રોકાણ. અને એ ક્યાર પછીનું આવે છે તો કે ભાઈ વિસ્તરણ પછીનું આવે છે. એટલે કે કંપનીના પહેલો વિકલ્પ એવો છે કંપની 6 લાખના જે છે એ ડિબેન્ચરની બદલે ઇક્વિટી શેર બધા જ ઇક્વિટી શેર છે ઇસ્યુ કરે છે, બહાર પાડે છે. તો જૂના ઇક્વિટી શેર જે કંપની પહેલેથી મૂડી માળખામાં ધરાવે છે એ છે 6 લાખના અને નવા 6,000 ગુણ્યા 100 કરો એટલે 6 લાખ મળે. એટલે તમારું કુલ રોકાણ હવે કેટલું થાય છે? 12 લાખનું. બીજો વિકલ્પ જે છે એ શું કહે છે તો કે વિકલ્પ નંબર 2માં એવું કહે છે કે કંપની 50%ના ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 લેખે અને 50%ના 8%ના ડિબેન્ચર દરેક રૂપિયા 100 લેખે બહાર પાડે છે. તો હવે તમારી ગણતરી કેવી થાય તો કે પહેલાં ઓલરેડી કંપની પાસે જૂના 6 લાખના ઇક્વિટી શેર જે છે 6,000 ગુણ્યા 100ની કિંમતવાળા એ એઝ ઇટ ઇઝ એમનામ આવે છે. હવે કંપની 6 લાખમાંથી 50% જે છે એ ઇક્વિટી શેર બહાર પાડે છે. એટલે કે કેવી રીતે ગણતરી થશે તો કે 50% ઇક્વિટી શેર બહાર પાડે છે તો 6 લાખના 50% કરો એટલે કેટલું આવે? 3 લાખ. અને હવે આપણને એવું કીધું છે કે કંપની 50%ના ઇક્વિટી શેર બહાર પાડે છે દરેક રૂપિયા 100 લેખે. આ જે રકમ આવી એ રૂપિયામાં આવી છે. ટોટલ 3 લાખના કંપની જે છે 6 લાખમાંથી 3 લાખના કંપની ડિબેન્ચર બહાર પાડે છે એને ભાગ્યા તમે 100 કરો એટલે તમને ઇક્વિટી શેરની સંખ્યા મળે. તો કે 3 લાખ ભાગ્યા 100 કરો એટલે કેટલા આવે? 3,000. તો કે કંપની જે છે એ 3,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 લેખે બહાર પાડે છે 50%ના. બરાબર. તો નવા ઇક્વિટી જે શેર છે એમાં 50% ઇક્વિટી શેર કંપની બહાર પાડે છે એટલે કે 3,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 3,000 વત્તા 50%ના કંપની છે ડિબેન્ચર બહાર પાડે છે એ પણ દરેક રૂપિયા કેટલાની કિંમતના છે? 100ની કિંમતના છે. તો એના પણ 3 લાખ રૂપિયા થાય. એટલે કે 6 લાખ વત્તા 3 લાખ વત્તા 3 લાખ = 12 લાખ. બરાબર. એટલે કે બંનેમાં
તમારું કુલ રોકાણ તો બધામાં 12 લાખ જ આવશે. શું કામ? તો કે જૂના 6 લાખનું કંપની જે પહેલેથી ઇક્વિટી શેર ધરાવે છે એમ, અને નવું જે રોકાણ કંપની કરે છે એના માટે જે વિકલ્પો છે એનો તમે સરવાળો કરો છો ત્યારે પણ તમને કુલ રોકાણ તો બધામાં કેટલું મળશે? 12 લાખ જ મળશે. એટલે કે કંપની 6 લાખનું ઓલરેડી પહેલાં આ જે જૂના ઇક્વિટી જે શેર છે એ 6 લાખના 6 લાખ એમ નામ રહેશે. નવા 6 લાખના રોકાણમાંથી કંપની 50%ના ઇક્વિટી શેર એટલે કે 3 લાખ ઇક્વિટી શેર અને 3 લાખ ડિબેન્ચર જે છે બંને 100 રૂપિયાની કિંમતે બહાર પાડે છે. જો 100 રૂપિયાની કિંમતે બહાર પાડતા હોય અને 3 લાખ રૂપિયા આપણને કુલ રકમ મળતી હોય તો તમારી ઇક્વિટી શેરની સંખ્યા 3000 થાય અને ડિબેન્ચરની સંખ્યા પણ કેટલી થાય? 3000 થાય. આ થઈ બીજા વિકલ્પની માહિતી. ત્રીજા વિકલ્પમાં એવું કહે છે કે કંપની પોતાના મૂડી માળખામાં બધા જ કેવા બહાર પાડે છે? ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કે જૂના ઇક્વિટી શેર 6000 ગુણ્યા 100 6 લાખ વત્તા નવા ઇક્વિટી જે શેર છે, નવા ડિબેન્ચર છે એ પણ બધા કેટલાના? તો કે બધા કંપની ડિબેન્ચર જ બહાર પાડે છે એટલે નવા ઇક્વિટી શેર પણ 6, ડિબેન્ચર પણ કેટલાના આવશે? 6 લાખના આવશે. એટલે કે 6 લાખ વત્તા 6 લાખ 12 લાખ. બરાબર. અને ચોથો વિકલ્પ એવો છે કે કંપની 3000 ઇક્વિટી શેર રૂપિયા 100 લેખે અને 3000 પ્રેફરન્સ શેર રૂપિયા 100 લેખે બહાર પાડે છે. એટલે કે જૂના ઇક્વિટી શેર જે છે એ 6 લાખ એમનામ, નવા ઇક્વિટી શેર 3000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 લેખે એટલે 3 લાખ, 10%ના પ્રેફરન્સ શેર 3000ના એટલે કે 3 લાખ. એટલે કે 6 લાખ વત્તા 3 લાખ વત્તા 3 લાખ એટલે કેટલા આવે? 12 લાખ. એટલે કુલ રોકાણ કેટલું છે? 12 લાખ. બરાબર. ઓકે. એટલે કે 4 વિકલ્પોની ગણતરી છે એ કંઈક આવી રીતે થાય છે કે કંપની પાસે અલગ અલગ વિકલ્પો છે. એમાં પહેલા વિકલ્પમાં કંપની માત્ર ઇક્વિટી શેર બહાર પાડે છે તો કંપની 6 લાખના ઇક્વિટી શેરની ગણતરી આપણે જોઈ. પછી બીજા વિકલ્પમાં કંપની 50%ના ઇક્વિટી શેર અને 50%ના ડિબેન્ચર બહાર પાડે છે તો 3 લાખના ડિબેન્ચર અને 3 લાખના ઇક્વિટી શેર. ત્રીજા વિકલ્પમાં કંપની બધા ડિબેન્ચર બહાર પાડે છે અને ચોથા વિકલ્પમાં કંપની 50% ઇક્વિટી શેર અને 50% પ્રેફરન્સ શેર એવી રીતે બહાર પાડે છે. હવે મૂડી માળખા પ્રમાણે તમને વ્યાજ અને કરવેરા પહેલાંની રકમ આપેલી છે અને તમને એવું કીધું છે કે શેર દીઠ કમાણી શોધો. બરાબર. તો હવે આપણે વિકલ્પોની ગણતરી કરતા જઈએ, એ પ્રમાણે મૂડી માળખું બનાવતા જઈએ. તો એમાં સૌથી પહેલાં તમારે વિગત અને વિકલ્પો છે એ તમને 4 આપેલા છે એટલા માટે પહેલી વિકલ્પની કોલમ પહેલા વિકલ્પ માટે, બીજી બીજા વિકલ્પ માટે, ત્રીજી ત્રીજા વિકલ્પ માટે અને ચોથી ચોથા વિકલ્પ માટે. સૌથી પહેલાં મૂડી માળખાનું જેમ આપણે અગાઉ ફોર્મેટ જોયું હતું એમ આપણે જોયું હતું કે ભાઈ ફોર્મેટમાં સૌથી પહેલાં આવે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક. તો વ્યાજ અને કરવેરા પહેલાંની આવક બધા વિકલ્પોમાં કેટલી આવશે? 90,000. તમને દાખલાની રકમમાં અગાઉ આપેલી જ છે. તો 90,000 જે છે એ વ્યાજ અને કરવેરા પહેલાંની આવક માઇનસ થશે વ્યાજ. હવે માઇનસ થશે વ્યાજ તો એમાં પહેલા વિકલ્પની ગણતરી કરીએ તો પહેલા વિકલ્પમાં વ્યાજ આવતું નથી. શું કામ? તો કે કંપની પહેલા વિકલ્પમાં બધા ઇક્વિટી શેર બહાર પાડે છે. અહીંયા જુઓ વિકલ્પ નંબર 1માં કંપની નવા કેટલા બહાર પાડે છે? બધા ઇક્વિટી શેર જ બહાર પાડે છે. તો અહીંયા વ્યાજ આવશે નહીં. એટલે પહેલા વિકલ્પમાં વ્યાજમાં શું આવે છે? ડેશ. જે આવે એ તમારું શું આવે છે? કરવેરા પહેલાંની આવક 90,000 એમનામ. બીજા વિકલ્પમાં આપણે જોઈએ તો કંપની બીજા વિકલ્પમાં છે એ કેવી રીતે? તો કે ભાઈ કંપની 50%ના ડિબેન્ચર છે 8% લેખે બહાર પાડે છે. એટલે કે આ 3 લાખના 8% લેખે તમે ગણતરી કરો એટલે જે આવે એ તમારું શું આવશે? ડિબેન્ચરનું વ્યાજ 8 તેરીને 24 એટલે કે બીજા વિકલ્પના બાદ થશે 24,000. શું કામ? તો કે ભાઈ કંપની પોતાના મૂડી માળખામાં 50% ઇક્વિટી શેર ને 50% ડિબેન્ચર બહાર પાડે છે. તો 50% ડિબેન્ચર છે એ 3 લાખના થાય છે. 3 લાખના 8% કરીએ એટલે આપણને 24,000 મળે. એટલે બીજા વિકલ્પમાં વ્યાજની રકમ 24,000 અહીંયા બાદ થાય છે. બાદ થશે 24,000. 90,000માંથી 24,000 જાય એટલે 66,000. બીજા વિકલ્પ માટે કરવેરા પહેલાંની આવક કેટલી આવી? 66,000. બરાબર. હવે વાત કરીએ ત્રીજા વિકલ્પની. ત્રીજા વિકલ્પમાં પણ કંપની જે છે એ શું કરે છે? બધા જ પોતાના ડિબેન્ચર છે બહાર પાડે છે. જુઓ ત્રીજા વિકલ્પમાં શું કીધું છે? કંપની 8%ના ડિબેન્ચર બહાર પાડે છે. કંપની બધા જ 8%ના ડિબેન્ચર બહાર પાડે છે. તો 6 લાખના 8% લેખે તમે ગણતરી કરો તો કેવી રીતે આપણને આવશે? તો કે ભાઈ 6 લાખ ગુણ્યા 8%. બરાબર. 6 ચોક તો
8 છક 48 એટલે કે તમારું વ્યાજ છે એ કેટલું આવશે તો કે ભાઈ 48,000 બરાબર. તો કે ત્રીજા વિકલ્પના વ્યાજ બાદ કેટલું થશે તો કે ભાઈ 48,000 છે એ બાદ થશે એટલે કે 90,000માંથી 48,000 જાય એટલે કેટલા વધશે 42,000. અને ચોથા વિકલ્પમાં ડેશ આવે છે. શું કામ તો કે ભાઈ ચોથા વિકલ્પમાં આપણે અહીંયા જોયું એમ કે કંપની ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડે છે એટલે ચોથા વિકલ્પમાં તમારે વ્યાજ બાદ કરવાનું આવશે નહીં, કારણ કે કંપની ચોથા વિકલ્પમાં કોઈ પણ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી. એટલે ચોથા વિકલ્પમાં પણ ડેશ આવશે એટલે કે ડેશ અને એઝ ઇટ ઇઝ 90,000 જે તમારી વ્યાજ અને કરવેરા પહેલાંની આવક હતી એ જ તમારી કરવેરા પહેલાંની આવક થશે. તો આ વાત થઈ કરવેરા પહેલાંની આવકની. 90,000 પહેલા વિકલ્પ માટે કરવેરા પહેલાંની આવક, બીજા વિકલ્પ માટે 24,000 બાદ કરીએ વ્યાજ એટલે 66,000 આવશે. ત્રીજા વિકલ્પ માટે 48,000 બાદ કરીએ એટલે 42,000 આવશે. ચોથા વિકલ્પની 90,000. હવે બાદ થશે કરવેરો. કરવેરાનો દર તમને 50% રકમમાં આપેલો જ છે. તો 90,000ના 50% કરો એટલે 45,000 એટલે કે જે આવે એ કર બાદની આવક 45,000. 66,000ના 50% કરો એટલે 33,000. 66,000માંથી 33,000 જાય એટલે વધે 33,000. 42,000 જે આપેલા છે 42,000ના 50% કરો એટલે 21,000. 42માંથી 21 જાય એટલે વધે 21,000. 90,000ના 50% કરો એટલે 45,000 અને 45,000 90,000માંથી જાય એટલે કેટલા વધે 45,000. તો જે આવે છે બધા માટે એ તમારી હવે આવે છે એ શું છે કર બાદની આવક, કારણ કે બધામાંથી આપણે કરવેરા 50% બાદ કરી નાખ્યા. હવે વાત કરીએ માઇનસ થશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ પહેલા વિકલ્પમાં કંપની કોઈ પ્રકારના કંપની જે છે એ ડિબેન્ચર પ્રેફરન્સ શેર બહાર પાડતી નથી એટલે પહેલા વિકલ્પમાં ડેશ એટલે કે જે તમારો આવે છે વહેંચણી પાત્ર ચોખ્ખો નફો એ 45,000 પહેલા વિકલ્પ માટે. બીજા વિકલ્પમાં પણ ડેશ, કારણ કે બીજા વિકલ્પમાં પણ કંપની ડિબેન્ચર અને ઇક્વિટી શેર બહાર પાડે છે, પ્રેફરન્સ શેર બહાર પાડતી નથી એટલે ત્યાં તમારે ડિવિડન્ડ ચૂકવવાનું આવશે નહીં એટલે 33,000 એમના. ત્રીજા વિકલ્પમાં પણ કંપની કોઈ પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડતી નથી, કારણ કે અહીંયા બધા જ કંપની ડિબેન્ચર બહાર પાડે છે એટલે અહીંયા પણ ડિવિડન્ડ બાદ થશે નહીં. અને ચોથા વિકલ્પમાં કંપનીને 30,000 રૂપિયા ડિવિડન્ડ છે એ બાદ કરવાનું છે. શું કામ તો કે ચોથા વિકલ્પમાં કંપની 3 લાખના ડિબેન્ચર છે એ બહાર પ્રેફરન્સ શેર છે બહાર પાડે છે. એટલે કે તમે જોઈ શકો છો અહીંયા 30,000ના રૂપિયા 3,000 પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100 લેખે એટલે કે 3 લાખના પ્રેફરન્સ શેરના કેટલા ટકાના પ્રેફરન્સ છે તો કે ભાઈ 10%ના પ્રેફરન્સ શેર છે. તો કંપની છે એ 3 લાખના 10% કરો એટલે કેટલા આવશે 30,000. એટલે કંપનીએ કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવવું, કેટલા રૂપિયા ડિવિડન્ડ ચૂકવવું પડશે પ્રેફરન્સ શેર ઉપર 30,000. તો ચોથા વિકલ્પમાં 30,000 છે એ ડિવિડન્ડના બાદ થાય એટલે કે 45,000માંથી 30,000 બાદ થાય એટલે કેટલા વધે 15,000. તો કે જે હવે આપણને મળે છે 4 વિકલ્પ માટે. વિકલ્પ એ માટે જે મળે છે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 45,000. વિકલ્પ બી માટે મળે છે બીજા વિકલ્પ માટે 33,000. ત્રીજા વિકલ્પ માટે મળે છે આપણને 21,000 અને ચોથા વિકલ્પ માટે આપણને મળે છે 15,000. બરાબર. ઓકે. હવે આપણે ભાગાકાર કરવાનો છે ઇક્વિટી શેરની સંખ્યા. ભાગ્યા થશે ઇક્વિટી શેરની સંખ્યા એટલે આપણને જે મળે એ શું મળશે શેર દીઠ કમાણી છે મળશે. બરાબર. તો પહેલા વિકલ્પમાં કંપની કેટલા ઇક્વિટી શેર બહાર પાડે છે તો કે ભાઈ કંપની છે 6,000 ઇક્વિટી શેર છે બહાર પાડે છે. એટલે કે જે તમારા 45,000 આવ્યા છે 45,000 જે તમારી ચોખ્ખો નફો આપ્યો છે વહેંચણી પાત્ર નફો એને ભાગ્યા 6,000 કરો એટલે આવશે 7.5. ઇક્વિટી શેરની સંખ્યા શું છે પહેલા વિકલ્પમાં 6,000 એટલે 45,000 ભાગ્યા 6,000 કરીએ એટલે આપણને મળશે 7.5. બીજા વિકલ્પમાં કંપની કેટલા ઇક્વિટી શેર બહાર પાડે છે તો કે બીજા વિકલ્પમાં કંપની છે 3,000 ઇક્વિટી શેર છે નવા બહાર પાડે છે. એટલે બીજા વિકલ્પમાં છે 33,000 ભાગ્યા 3,000 કરશો એટલે મળશે 11. ત્રીજા વિકલ્પમાં છે એ કંપની કોઈ પ્રકારના ઇક્વિટી શેર છે બહાર પાડતી નથી, કારણ કે કંપની ત્રીજા વિકલ્પમાં બધા શું બહાર પાડે છે ડિબેન્ચર બહાર પાડે છે. તો ત્યાં કાંઈ આવશે નહીં એટલે કે ત્યાં ડેશ અને જે તમારો અહીંયા ડેશ આવશે અને જે તમારો કરવેરા નો વહેંચણી પાત્ર ચોખ્ખો નફો છે એઝ ઇટ ઇઝ તમારે ત્યાં લખી દેવાનો રહેશે. અને ચોથો વિકલ્પ જે છે એમાં કંપની જે છે એ 3,000 ઇક્વિટી શેર છે એ બહાર પાડે છે. તો 15,000 ભાગ્યા 3,000 કરો એટલે કેટલા આવે છે 5,000. ચોથા વિકલ્પ માટે શેર દીઠ કમાણી આવે છે 5,000. તો આવી રીતે જે છે ઘણી વખત વ્યાજ અને કરવેરા પહેલાંની આવક તમને એક વખત આપી હોય, પરંતુ જે વિકલ્પો છે એ તમને કાંઈક આવી રીતે આપેલા હોય જેમ આપણે અત્યારે ગણતરી કરી છે એવી રીતે તમને વિકલ્પો છે એક કરતાં વધારે આપેલા હોય મૂડી રોકાણ માટેના.
બરાબર. કંપની કોઈ જગ્યાએ પોતાનું વિસ્તરણ કરવા માગતી હોય અને એને પાસે વિકલ્પો છે કે કંપની કાં તો ઇક્વિટી શેરમાં બધું રોકાણ કરશે, કાં તો ડિબેન્ચર અને ઇક્વિટીમાં રોકાણ કરે, કાં તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટીમાં રોકાણ કરે. આવા અલગ અલગ ઓપ્શન છે એ તમને આપેલા હોય અને એના આધારે તમારે દરેક ઓપ્શન માટે, દરેક વિકલ્પો માટે શું શોધવાનું હોય, શેર દીઠ કમાણી છે એ આ રીતે મૂડી માળખા પ્રમાણે શોધવાની હોય છે. ખાસ તમારે એ યાદ રાખવું પડે કે કંપની ક્યારે ક્યાં ડિબેન્ચર ઇસ્યુ કરે છે, બહાર પાડે છે, કંપની ક્યારે ક્યાં કેટલા ટકાના પ્રેફરન્સ શેર બહાર પાડે છે, કંપની કેવી રીતે ઇક્વિટી શેર બહાર પાડે છે. એ તમને જો પ્રોપર વિકલ્પોની ગણતરી આવડી જાય તો દાખલો છે એ તમારી માટે સરળ થઈ જાય. તો આજે થોડોક આપણે અગાઉ જે દાખલો જોયો હતો એના કરતાં થોડેક અલગ પેટર્નનો જે દાખલો છે એ આપણે આજે જોયો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનો થોડોક આની જેવો જ તે બીજો દાખલો છે એ જોઈશું. થેન્ક યુ.